ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ પીરિયડની અંદર આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે જોયું કે ભાઈ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શું છે, એના લક્ષ્યાંકો શું છે. હવે જોઈએ કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની કાર્યપ્રણાલી વિશે, કે કઈ રીતે તેમાં કાર્ય થાય છે એના વિશે જોઈએ. હવે આજે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે કે જેની અંદર મહત્વની બે રીતનો ઉપયોગ થાય છે. કયા પ્રકારની બે રીતનો ઉપયોગ થાય છે? તો એક આપણે જોઈએ ESTS. ESTS એટલે કે એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ તરીકે ઓળખાય છે. આ જે પદ્ધતિ છે ESTS એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ તરીકે ઓળખવામાં આવે છે. એક્સપ્રેસ્ડ, બરાબર. હવે એક્સપ્રેસ સિક્વન્સ ટેગ એટલે શું? તો તેની અંદર રહેલા જે બધા જનીનો છે, બધા જનીનો જે RNA સ્વરૂપે વ્યક્ત થાય છે, એટલે કે સિંગલ, તેની અંદર પોલીન્યુક્લિયોટાઇડની જે ચેન છે એ સિંગલ જોવા મળે છે કે બધા જનીન જે છે આ રીતે RNA સ્વરૂપે વ્યક્ત થતા હોય છે. DNA જે છે એની ખુલ્લી કરવામાં આવે છે ચેન, જેથી RNA સ્વરૂપે વ્યક્ત થાય છે. બીજું કે બીજી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો જનીનમાં જોવા મળતા બધા જીનો, જનીનમાં જોવા મળતા બધા જીનોમના કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમોની માહિતી ભેગી કરવી. બરાબર, કે જનીનમાં જોવા મળતા જે જીનોમ છે કે જેની અંદર કોડિંગ અને જે નોન કોડિંગ અનુક્રમ જે છે એની માહિતી ભેગી કરવી. હવે કે આ જે માહિતી ભેગી કરી કે તેના કાર્ય નક્કી કરવા, અને આ પદ્ધતિને SA તરીકે ઓળખાય છે. SA એટલે કે સિક્વન્સ એનોટેશન. સિક્વન્સ એનોટેશન તરીકે ઓળખાય છે. બરાબર, તો આ બે પદ્ધતિ જે છે ESTS અને સિક્વન્સ એનોટેશન, કે જેનો ઉપયોગ HGPની કાર્યપ્રણાલીની અંદર થાય છે. હવે કે સૌ પ્રથમ કોષની અંદર કુલ DNAમાં રહેલા અનુક્રમ વિશે કે માહિતી જે છે ભેગી કરવાની છે. એટલે કે કોષના કુલ DNAમાં રહેલા અનુક્રમોની જાણકારી માટે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શું છે? તો કે DNAમાં રહેલા અનુક્રમો વિશે જાણકારી મેળવવી. તો આ જાણકારી માટે કે પહેલા તેને અલગીકરણ કરવામાં આવે છે, કે DNAનું કોષમાંથી અલગીકરણ કરી તેના નાના ટુકડા કરવામાં આવે છે. નાના ટુકડા કરવામાં આવે છે. બરાબર. હવે કે આ જે નાના ટુકડા જે છે કે જેનું વાહકની મદદથી યજમાનમાં ક્લોનિંગ કરાવાય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે આ જે DNAની શૃંખલા હતી એ શૃંખલાના નાના નાના ટુકડા કરી નાખ્યા છે. હવે આ જે નાના ટુકડાઓ છે એ નાના ટુકડાઓને કે વાહકની મદદથી યજમાનમાં ક્લોનિંગ કરાવાય છે. દાખલા તરીકે ઈસ્ટ અથવા કોઈ બેક્ટેરિયા છે, તો આ બેક્ટેરિયાનું DNA એની અંદર કે આનું ક્લોનિંગ કરાવાય છે, દાખલ કરાવવામાં આવતું હોય છે. હવે ક્લોનિંગ વડે કે DNAનું પ્રવર્ધન થાય છે. ક્લોનિંગ દ્વારા DNAનું પ્રવર્ધન થાય છે.
જેના કારણે કે અનુક્રમોની જે માહિતી છે એ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. પ્રવર્ધન થાય છે એટલે કે સ્વયંજનન થતું હોય છે. હવે કે અહીંયા યજમાન તરીકે શેમાં ક્લોનિંગ કરાવવામાં આવે છે? તો યજમાન તરીકે કાં તો બેક્ટેરિયા લેવામાં આવે છે અથવા તો યીસ્ટની અંદર તેનું ક્લોનિંગ કરાવાય છે. બેક્ટેરિયા અથવા યીસ્ટમાં. અને વાહકો જે છે કે જેને બેક્ટેરિયલ BAC તરીકે ઓળખાય છે કે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ્સ તરીકે ઓળખાય છે. જ્યારે યીસ્ટની અંદર જે દાખલ કરાયું છે જેને યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ્સ તરીકે ઓળખાય છે. બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ્સ યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ્સ તરીકે ઓળખાય છે. હવે કે ડીએનએના અનુક્રમનો ઉપયોગ કરી જે કંઈ પણ અહીંયા દાખલ થયેલો ટુકડો હતો કે જેના અનુક્રમના આધારે ડીએનએનો અનુક્રમ નક્કી કરાતો હોય છે. અને જેની અંદર આપણે જોઈએ તો એકબીજા ઉપર ટુકડા જે છે એ આચ્છાદિત થતા હોય છે અને ત્યારબાદ કે ઓવરલેપ જે છે આચ્છાદિત જે છે કે જેને છૂટા અથવા પ્રદેશોના આધારે ગોઠવાય છે અને એની અંદર કે કોમ્પ્યુટર જે છે એના આધારિત જે કંઈ પણ પ્રોગ્રામ વિકસિત હોય એનો ઉપયોગ કરવામાં આવતું હોય છે. બરાબર. હવે કે આજે આખું કાર્ય હતું ડીએનએનું અલગીકરણ કરીને અર્થઘટન કરવું અથવા અનુક્રમ વિશે જે કંઈ પણ માહિતી મેળવવી કે જે મે 2006માં રંગસૂત્ર 1 થી રંગસૂત્ર 1 સૌથી છેલ્લે અનુક્રમિત કરાયું હતું. મે 2006ની અંદર કે એક જે રંગસૂત્ર નંબર 1 જે છે કે જેને સૌથી છેલ્લે અનુક્રમિત કરાયેલું હતું. બીજું કાર્ય આપણે જીનોમ વિશે જોઈએ તો કે આનુવંશિક કોઈ પણ પ્રકારના લક્ષણ અથવા રોગો જે આનુવંશિક હોય છે એ ઉપરાંત ભૌતિક નકશો તૈયાર કરવામાં ઉપયોગી છે. પોલિમોર્ફિઝમ, રિસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયેઝ, બરાબર, ઓળખ સ્થાન, પુનરાવર્તિત ડીએનએ અનુક્રમ કે જે માઇક્રોસેટેલાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતા HGPની કાર્યપ્રણાલી. કઈ રીતે કાર્ય કરે છે? ડીએનએનું અલગીકરણ કરવું, તેના ટુકડા કરવા, વાહકની મદદથી યજમાનમાં દાખલ કરવું, ક્લોનિંગ કરવું અને તેની પ્રવર્ધક ઘણી બધી જાતો મેળવવી અથવા ઘણા બધા પ્રમાણમાં મેળવવું. બરાબર. અને પછી તેનો અનુક્રમ જે છે એ નક્કી કરવો. ત્યાર પછી આગળ જોઈએ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણો વિશે. બોર્ડની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, અગત્યનો ક્વેશ્ચન છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણો. હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણ વિશે આપણે જોઈએ તો કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે જેની અંદર હ્યુમન જીનોમમાં લગભગ 3164.7 મિલિયન જેટલી બેઝ પેર ધરાવે છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ 3164.7 મિલિયન જેટલી આજે ન્યુક્લિયોટાઇડની બેઝ પેર ધરાવે છે. હવે કે આજે બેઝ પેર છે કે જેની અંદર સરેરાશ જનીન કેટલા જનીન જોવા મળે છે તો 3000 બેઝ ધરાવે છે. બરાબર. કે જેની અંદર આજે સરેરાશ જનીન જે છે એ 3000 જેટલી બેઝ ધરાવે છે અને દરેકના આકારની અંદર વિભિન્નતા જોવા મળતી હોય છે. મનુષ્યમાં ઓળખાયેલો સૌથી મોટો જનીન ડિસ્ટ્રોફિન છે. બરાબર. મનુષ્યમાં ઓળખાયેલો જો સૌથી મોટો જનીન હોય તો એ ડિસ્ટ્રોફિન છે, જેની અંદર કે આજે ડિસ્ટ્રોફિન છે જેમાં 2.4 મિલિયન જેટલી બેઝ
આવેલી છે અથવા ધરાવે છે. ડિસ્ટ્રોફિન કે જે 2.4 મિલિયન જેટલી બેઝ ધરાવે છે. હવે જોઈએ તો કે જનીનની સંખ્યા લગભગ 30,000 છે. કેટલી જનીનની સંખ્યા છે? 30,000 જેટલા જનીન રહેલા છે. પણ કે આ જનીનની સંખ્યા જે છે એ પહેલાની જે ધારણા હતી, પહેલાની ધારણા પ્રમાણે સંખ્યા કેટલી હતી? 80,000 થી 1,40,000 જેટલા જનીનથી ઘણી ઓછી છે. બરાબર, આના કરતા આ સંખ્યા જે છે એ કેવી છે? ઓછી છે. એટલે કે પહેલાની ધારણા પ્રમાણે જનીનની સંખ્યા 80,000 થી 1,40,000 જેટલી હતી, જે હવે કે પહેલાની ધારણા પ્રમાણે આ 30,000 જે છે એ ઘણી ઓછી છે. ત્યારબાદ કે લગભગ બધા ન્યુક્લિયોટાઇડ બેઝ બધા મનુષ્યમાં બધા ન્યુક્લિયોટાઇડ બેઝ એક સમાન હોય છે. બરાબર, લગભગ 99.9% જેટલા કે જે બેઝ પેર છે એ સમાન હોય છે દરેક મનુષ્યની અંદર, કે આટલા બેઝ પેર જે છે એ સમાન એક સરખા જોવા મળતા હોય છે. હાલમાં જેટલા જનીન શોધાયેલા છે કે શોધ કરાયેલ જનીન જે છે, શોધ કરાયેલા જનીનોમાંથી લગભગ 50% જેટલા જનીનોના કાર્ય હજુ અજાણ છે. એટલે કે 50% જનીન એવા છે કે જેના કાર્ય વિશે હજી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. આપણે પ્રોટીન સંશ્લેષણ માટે જોઈ ગયા ભાષાંતર પ્રત્યાંકનની ક્રિયા, જેમાં પ્રોટીન માટેનો સંકેત ડીએનએ દ્વારા પ્રાપ્ત થાય છે. તો આજે પ્રોટીન માટેનો જે સંકેત છે કે પ્રોટીન માટે સંકેત કરતા જનીનો કેટલા હોય છે? તો કે 2% થી ઓછા હોય છે. પ્રોટીન માટે સંકેત કરતા જે જનીનો છે એ જનીનોનું પ્રમાણ કેવું છે? 2% થી ઓછા. એટલે જે ડીએનએ દ્વારા જનીન સંકેત પ્રાપ્ત થાય છે એમાં માત્ર 2% થી ઓછા જનીન વપરાતા હોય છે. ત્યારબાદ કે આજે હ્યુમન જીનોમ જે છે કે જેનો મોટો ભાગ પુનરાવર્તિત ક્રમોથી બનેલો છે. બરાબર, અને આ જે ક્રમ છે કે જે ક્યારેક સૌથી વધુ કે 1000 વખત પણ પુનરાવર્તિત થતો હોય, કોઈકનામાં 10 વખત પુનરાવર્તિત થતો હોય, કોઈનામાં 100 વખત પુનરાવર્તિત થતો હોય, કોઈનામાં 1000 વખત પણ પુનરાવર્તિત થતો હોય. દાખલા તરીકે ACGTAC આ જે ક્રમ છે ફરી પાછો પુનરાવર્તિત થાય, ACGTAC. બરાબર છે, આ બીજી વખત થયો, ફરી પુનરાવર્તિત ACGTAC. તો આવી રીતે હ્યુમન જીનોમ જે છે કે જેની અંદર આ જે બેઝ છે પુનરાવર્તિત ક્રમ ધરાવે છે. હવે આનો આ પુનરાવર્તિત ક્રમ જે છે દરેક વ્યક્તિમાં જુદો જુદો હોય છે. બરાબર, આ જે શબ્દ છે એ પણ જુદા જુદા હોય, કોઈનામાં 2 અક્ષર હોય, કોઈનામાં 1 હોય, કોઈનામાં 5 હોય, 10 હોય, 100 હોય, 25 હોય, 50 હોય. અને એ ક્રમ પણ કે કોઈનામાં આ 10 વખત પુનરાવર્તિત થાય, કોઈનામાં 20 વખત થાય, કોઈનામાં 50 વખત થાય, 100 વખત થાય, 1000 વખત પુનરાવર્તિત થતો હોય છે. અને એના જ કારણે દરેક મનુષ્ય જે છે એનો હ્યુમન જીનોમ જે છે અથવા ડીએનએ ફિંગરપ્રિન્ટ જે છે એ જુદી જુદી જોવા મળતી હોય છે. ખ્યાલ આવ્યો? હવે કે આજે કંઈ પણ પુનરાવર્તિત ક્રમ છે અથવા તો સૌથી વધુ વખત આપણે જોઈએ તો કે 1000 વખત પુનરાવર્તિત થતા હોય છે અને તેનો સીધો સંકેતિત કાર્યની અંદર કોઈ સંબંધ જોવા મળતો નથી. પ્રથમ રંગસૂત્ર આપણે 46 મનુષ્યમાં 23 જોડ જે રંગસૂત્ર છે એમાં પ્રથમ રંગસૂત્ર જે છે એ પ્રથમ રંગસૂત્ર સૌથી વધુ જનીન ધરાવે છે.
બરાબર. પ્રથમ ક્રમનું જે રંગસૂત્ર છે કે જે સૌથી વધુ જનીન લગભગ 2968 જેટલા જનીન ધરાવે છે, અને વાય રંગસૂત્ર જે છે, વાય રંગસૂત્ર જે સૌથી ઓછા જનીન ધરાવે છે, લગભગ 231 જેટલા જનીન ધરાવે છે. એટલે પ્રથમ ક્રમનું રંગસૂત્ર 2968 જનીન ધરાવે છે, જ્યારે વાય રંગસૂત્ર સૌથી ઓછા 231 જેટલા જનીન ધરાવે છે. મનુષ્યમાં વૈજ્ઞાનિકોએ લગભગ કે 1.4 મિલિયન સ્થાનો પર એકલ બેઝ ડીએનએ તફાવત, જેને SNPS તરીકે ઓળખાય છે, SNPS સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ તરીકે ઓળખાય છે. સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ એટલે કે 1.4 મિલિયન જેટલા સ્થાનો પર કે એકલ બેઝ ડીએનએ તફાવત વિશે માહિતી મેળવી છે, જે એકલ બેઝ ધરાવતા હોય કે આમાંથી કોઈ પણ એકલ બેઝ જે છે એની વિશે માહિતી મેળવેલી હોય. હવે આ માહિતી જે છે કે જે રંગસૂત્રમાં એ સ્થાન પર કે જે રોગ સાથે સંકળાયેલા હોય તેનો ક્રમ કે જે માનવ ઇતિહાસની અંદર તપાસ કરવામાં મદદરૂપ થાય છે. અગાઉથી જાણી શકાય કે આપણા આખો આ જે જીનોમ તૈયાર થયેલો હોય તો આપણા કયા રંગસૂત્ર ઉપર કયા ક્રમમાં કે ફોલ્ડ છે, જેના આધારે આપણને ભવિષ્યમાં કયા પ્રકારનો રોગ થશે એની માહિતી પણ મેળવી શકાતી હોય છે. એટલે જો તમને હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણ પૂછે તો આટલા લક્ષણ લખવાના 3 માર્ક્સની અંદર પૂછાય છે, બોર્ડમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. હવે આગળ જોઈએ તો કે તેના ભાવિ પડકારો વિશે. ડીએનએ જે છે એના ભાવિ પડકારો. ડીએનએના ભાવિ પડકારો એટલે કે ભવિષ્યમાં કે કયા પ્રકારની તેની અંદર કે અનુકૂળતા થાય છે અથવા તો સંશોધન, તેના વિશે જોઈએ. હવે ડીએનએને અનુક્રમ દ્વારા જે કંઈ પણ માહિતી પ્રાપ્ત થઈ છે, અનુક્રમની જાણકારી અથવા તો જે માહિતી પ્રાપ્ત થયેલી છે કે જેના સંશોધનથી જૈવિક તંત્ર જે છે આખું, એ જૈવિક તંત્રને સમજવામાં અનુકૂળતા થઈ ગઈ. ડીએનએના અનુક્રમની જાણકારી દ્વારા કે જૈવિક તંત્રને સમજવામાં અનુકૂળતા થઈ ગઈ. હવે આ વિશાળ કાર્ય જે છે કે જેને સાર્વજનિક અથવા પ્રાઇવેટ સેક્ટરની અંદર સર્જનાત્મક અથવા કૌશલ્યનો ઉપયોગ કરી શકાશે. પ્રાઇવેટ સેક્ટરની અંદર, પ્રાઇવેટ સેક્ટરમાં તેનો ઉપયોગ જે છે એ ક્યાં થશે તો કે કોઈ સર્જનાત્મક અથવા તો કોઈ કૌશલ્યનો ઉપયોગ કરી શકાશે. એ ઉપરાંત હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દ્વારા કે જે જૈવિક સંશોધન હતું, એ જૈવિક સંશોધનની નવી ક્ષિતિજો ખુલ્લી થઈ અથવા તો પ્રાપ્ત થઈ. નવી ટેકનોલોજી આવી અને નવી ટેકનોલોજીના કારણે આ દરેક પ્રશ્ન જે છે એ સરળતાથી ઉકેલી શકાય છે, એનો અભ્યાસ થઈ શકે છે. આ ઉપરાંત કે કોઈ પેશી અથવા તો કોઈ અંગ હોય કે ગાંઠ હોય, એમાં જોવા મળતા જે પ્રત્યાંકનો છે, જનીન અથવા પ્રોટીન જે પરસ્પર કઈ રીતે કાર્ય કરી શકે છે એના વિશે પણ જાણી શકાય છે. કારણ કે પેશી જે છે એના કોષોમાં રહેલા અથવા અંગના કોષોમાં રહેલા કે કોઈ ગાંઠના કોષોમાં રહેલા જે કંઈ પણ તે બેઝ છે એ બેઝના આધારે કે તેનું કાર્ય જે છે જાણી શકાય છે. બરાબર, આ એના ભાવિ પડકાર 2 માર્ક્સની અંદર પૂછાય છે.